લાસ્ટ ટાઈમ આપણે થોડા ઘણા ડિસ્કશન કર્યું હતું. લાસ્ટ ટાઈમ રેડવુડ વિસ્કોમીટર એક આપણે એ ડિસ્કશન થયું હતું અને એના પરથી ફ્લેશ પોઈન્ટ અને ફાયર પોઈન્ટ, ઓકે, એ બેમાં શું ડિફરન્સ છે આઈ થિંક સો ત્યાં સુધીનું થયું હતું. ઓકે, આ ફ્લેશ પોઈન્ટ અને આ ફાયર પોઈન્ટ બેની વચ્ચે આઈ થિંક 5 to 15 ડિગ્રી જેટલો ડિફરન્સ બતાડે છે. ફ્લેશ પોઈન્ટ હશે તો થોડી એમથી ફ્લેશ થશે અને પછી બંધ થઈ જશે. ઓકે, અને જે ફાયર પોઈન્ટ છે એમાં કન્ટિન્યુ બર્નિંગ રહેશે. મતલબ કે આપણે કોઈ જગ્યાએ આગ લાગી ગઈ છે તો કેમ ફાયર એક્સટિંગ્યુશરને આપણે બોલાવવા પડે છે. શું કામ? કારણ કે ત્યાં ફાયર થઈ ગયું છે એટલા માટે. એટલે એ ફાયર પોઈન્ટ આવશે જ્યાં કન્ટિન્યુ આગ લાગી ગઈ હશે એ રીતના. અને જે પર્ટિક્યુલર ટેમ્પરેચરે થયું હશે એને ફાયર પોઈન્ટ ટેમ્પરેચર કહેવાશે. અલગ અલગ ટેમ્પરેચર હોય. લાસ્ટ ટાઈમ આટલું ડિસ્કશન થયું હતું. નેક્સ્ટ વન આવે છે પોર પોઈન્ટ એન્ડ ક્લાઉડ પોઈન્ટ. હવે આ પોર પોઈન્ટ અને ક્લાઉડ પોઈન્ટ એ કઈ જગ્યાએ મેઇનલી વર્ક કરે છે? જેમ કે તો કે કુલિંગ ટાઈપના જે સ્ટેટ હોય, મતલબ કે જ્યાં ટેમ્પરેચર છે એ લોઅર હોય. ઓકે, ટેમ્પરેચર ઓછું હોય મતલબ કે ઠંડા પ્રદેશમાં. તેમજ જે નીચા તાપમાને કામ કરતા મશીનો, નીચા તાપમાને મતલબ કે એવું નથી કે તાપમાન નથી દીધું કેમ, પણ સપોઝ કે અમુક મારા રિએક્શન મેં મૂકેલા છે એની અંદર મારે રિએક્શન છે એ 0 ડિગ્રી સેન્ટીગ્રેડે કરવાનું છે, અધરવાઇઝ -10 ડિગ્રી સેન્ટીગ્રેડે કરવાનું છે, અધરવાઇઝ +10 ડિગ્રીએ કરવાનું છે. હવે ઉનાળાની સિઝન હોય તો ઓબ્વિયસલી 40 ડિગ્રી 45 જેટલું તો રૂમનું ટેમ્પરેચર હોય. તો મારે તો 10 ડિગ્રીએ રિએક્શન કરવાનું છે, તો મારે ટેમ્પરેચર નીચું લઈ જવાનું છે. તો હું શું કરીશ, એની અંદર સિમ્પલી આઈસ ક્યુબ, બરફના કટકા નાખી દઈશ. એટલે ટેમ્પરેચર છે એ શું થઈ જશે? નીચું થઈ જશે. ઓકે, એટલે એ રીતના જે આ વર્કઆઉટ કરવાનું હોય કે લોઅર ટેમ્પરેચરે અધરવાઇઝ કુલિંગ ટાઈપનું એટમોસ્ફિયર હોય ત્યાં મેઇનલી પોર પોઈન્ટ અને ક્લાઉડ પોઈન્ટ એ બે યુઝફુલ રહે છે. ઓકે, હવે એમાં સપોઝ કે મેં રિએક્શન મૂકેલું છે, લિક્વિડ છે મારી પાસે. ઓકે, લિક્વિડમાંથી મારે એને સોલિડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. 40 ડિગ્રી છે. હવે મારી પાસે જે સોલ્યુશન છે એ લિક્વિડ ફોર્મમાં છે. 40 ડિગ્રીએ મારે એને સોલિડમાં કન્વર્ટ કરવું છે, તો કઈ રીતના પોસિબલ થશે? રૂમનું ટેમ્પરેચર જ 40 ડિગ્રી છે. ઓકે, એટલે ઓબ્વિયસલી જે મારી વસ્તુ છે એ લિક્વિડ ફોર્મમાં છે. તો હું શું કરીશ, આજુબાજુમાં આઈસ ક્યુબ રાખીશ એટલે ઓટોમેટિકલી એટમોસ્ફિયર છે એ કૂલ થઈ જશે. અને એટમોસ્ફિયર ઠંડુ થઈ જશે એટલે અંદરની જે મેં લિક્વિડ ફિલ કરેલી છે એ ધીરે ધીરે સોલિડમાં કન્વર્ટ મળશે થવા. સેમ મિકેનિઝમ આપણે ફ્રીઝમાં બરફ માટે પાણીની ટ્રે ભરીને રાખીએ ને ફ્રીઝમાં મૂકી દઈએ, આફ્ટર સમ ટાઈમ્સ આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ તો એ કેમ લિક્વિડમાંથી સોલિડિફાઈ થઈ ગયું હોય એ જ રીતના. ઓકે, ફર્સ્ટ વન પોર પોઈન્ટ. જે તાપમાને પ્રવાહી સ્નેહકનો રેલો ચાલતો અટકી જાય, ઓકે, એને શું કહેવાશે? એનું પોર પોઈન્ટ. પોર મતલબ એકમાંથી બીજામાં જે આપણે ઠલવવું કહીએ છીએ ને ઇંગ્લિશમાં કહેવાશે પોર. ઓકે, આપણે એક બીકરમાંથી બીજા બીકરમાં ઠલાવી વસ્તુ, એક ટેસ્ટ ટ્યુબમાંથી બીજા ટેસ્ટ ટ્યુબમાં કોઈ વસ્તુ ટ્રાન્સફર કરી. ઓકે, તો હું ટ્રાન્સફર કરતી હતી. હવે આમાં કઈ વાત છે? લિક્વિડ લ્યુબ્રિકન્ટ્સ છે. ઓકે, એની વાત છે. લિક્વિડ લ્યુબ્રિકન્ટ્સ છે, એમાં ઘણી બધી ટાઈપના અલગ અલગ આપણે લ્યુબ્રિકન્ટ્સની સ્ટડી જોઈ હતી. ઓકે, અમુક છે એ વેજીટેબલ ઓઇલને રિગાર્ડિંગ હતા, અમુક એનિમલ ઓઇલને રિગાર્ડિંગ હતા. તો જે ટેમ્પરેચરે લિક્વિડ લ્યુબ્રિકન્ટ્સ છે એનો રેલો મતલબ કે જે ફ્લો થતો હશે, જે કન્ટિન્યુ એ સ્ટોપ થઈ જશે. ઓકે, એ તાપમાન છે એને કહેવાશે પોર પોઈન્ટ. ઓકે, હવે જે સારા બેસ્ટ ક્વોલિટીના જે લ્યુબ્રિકન્ટ્સ હોય એનું પોર પોઈન્ટ જેમ બને તેમ ઓછું હોવું જોઈએ. ઓકે, જેમ બને એમ લોઅર ડાઉન હોવું જોઈએ. ઓકે, જો રેલા બિંદુ ઊંચું હોય તો પ્રવાહી સ્નેહક મશીનના ભાગોમાં જામી જશે અને મશીનના ભાગોને ફરતા અટકાવશે. આપણે કહીએ છીએ કે મશીન જામ થઈ ગયું. સિમ્પલી એ શું છે? આ જ બે જે લુબ્રિકન્ટ હોય, એક તો બે પોસિબિલિટી. એક જો લુબ્રિકન્ટ છે એ ખાલી થઈ ગયું હશે, ફિનિશ થઈ ગયું હશે, ખલાસ થઈ ગયું હશે, મતલબ મેન્ટેનન્સની રિક્વાયરમેન્ટ હશે, ઓઇલ ફિલઅપ કરવું પડશે. સેકન્ડ ઓપ્શન
સપોઝ કે લુબ્રિકન્ટ નાખેલું છે, પણ જે લુબ્રિકન્ટ મેં જે નાખ્યું હતું એ જ અંદર સોલિડિફાઈ થઈ ગયું, એ જ જામી ગયું, તો મશીનના પાર્ટ્સ છે એ પ્રોપરલી વર્કઆઉટ નહીં કરે. એટલા માટે પોર પોઈન્ટ જેમ બને તેમ ઊંચું હોવું જોઈએ. ઊંચું મતલબ કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું પોર પોઈન્ટ હોય એનું, તો હું એને ગમે એટલા લોઅર ટેમ્પરેચરે રાખું તો પણ એ સોલિડિફાઈ ન થાય. સોલિડિફાઈ ન થાય મતલબ કે બે ભાગની વચ્ચે જામી ન જાય, અને જામે નહીં એટલે શું થાય, મશીન છે એ પ્રોપર વર્કઆઉટ કરવાનું જ છે. એ હતું પોર પોઈન્ટ. નેક્સ્ટ વન છે ક્લાઉડ પોઈન્ટ. હવે જે તાપમાને પ્રવાહી સ્નેહકને ઠંડુ પાડતા વાદળ જેવો ધૂંધળો દેખાવ બને છે, ઓકે, એને કહેવાશે ક્લાઉડ પોઈન્ટ. હવે જો ક્લાઉડ પોઈન્ટ છે ને એ જેમ બને તેમ નીચું હોવું જોઈએ, પોર પોઈન્ટ છે એ જેમ બને એમ ઊંચું હોવું જોઈએ, મેક્સિમમ હોવું જોઈએ, ઓકે, અને ક્લાઉડ પોઈન્ટ છે એ જેમ બને એમ લોઅર હોવું જોઈએ. હવે કોઈ જે તાપમાને પ્રવાહી લુબ્રિકન્ટને ઠંડુ પાડતા વાદળ જેવો ધુવાળો બને, ઓકે, કોઈ વસ્તુ છે એને મેં ગરમ કરીને રાખેલી છે, ફોર એક્ઝામ્પલ પાણી, વોટર લીધું તો મેં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું એને હીટ કર્યું, એટલે ઓબ્વિયસલી 100 ડિગ્રી સેન્ટીગ્રેડે મારું વોટર જે કંઈ હતું એ બોઇલ માંડ્યું થવા. બોઇલ થઈ ગયું, હવે મેં ગેસ ઓફ કરી નાખ્યો. હવે મારે એને શું કરવાનું છે, કૂલ ડાઉન, ઓકે. હવે ઠંડુ પાડવાનું. ઠંડુ પાડવા માટે મેં શું કર્યું, બર્નર ઓફ કરી નાખ્યું અને વેસલ છે મેં સાઈડમાં મૂકી દીધી, ઓકે. હવે સાઈડમાં મૂકી દઈશ એટલે અપર પોર્શનમાંથી વરાળ છે એ નીકળતી જશે. જેમ જેમ વરાળ નીકળતી જશે એમ ટેમ્પરેચર છે એ ઘટતું જશે, લોઅર થતું જશે, ઓકે, અને લુબ્રિકન્ટ છે એ ઠંડુ પડતું જશે, ઓકે. હવે જે તાપમાને આ લુબ્રિકન્ટ્સ છે એને કુલિંગ મતલબ ઠંડુ પડવાની પ્રોસેસ સ્ટાર્ટ થશે એટલે અપર પોર્શનમાંથી જે ધુવાણા જેવું તમને નીકળતું દેખાશે, ઓકે, એને કહેવાશે ક્લાઉડ પોઈન્ટ, ઓકે. એટલે ક્લાઉડ પોઈન્ટ છે એ જેમ બને તેમ નીચું હોવું જોઈએ. નેક્સ્ટ આવે છે ઓઇલનેસ. ઊંચું દબાણ, વધારે બોજ, તમે અતિશય ગતિ હોવા છતાં મશીનના ભાગોને ચીટકી રહેવાના સ્નેહકના ગુણધર્મને એનું ઓઇલનેસ કહે છે. સારા સ્નેહકનું ઓબ્વિયસલી ઓઇલનેસ છે એ વધારે હશે, જેથી કરીને ઝડપથી યંત્રના ફરવાના કારણે તે ફેંકાઈ નહીં જાય. વનસ્પતિ ને પ્રાણી એનું સૌથી ઓકે ઓઇલનેસ મતલબ કેટલું સ્ટીકી છે, ઓકે, એના પર. હવે સપોઝ કે કોઈ મશીન છે તો ઊંચું ટેમ્પરેચર છે, મશીન બહુ હેવી છે અને ફૂલ ફ્રીક્વન્સીમાં એનો ફ્લો છે, અતિશય ગતિ હોય છતાં પણ મશીનના ભાગો છે એને ચીટકી રહેવાના સ્નેહકનો જે ગુણધર્મ છે લુબ્રિકન્ટ્સનો, ઓકે, એને કહેવાશે ઓઇલનેસ. અને સૌથી વધારે ઓઇલી જે વસ્તુ હોય તો એ છે એનિમલ ઓઇલ અને વેજીટેબલ્સ ઓઇલ. એ બધામાં વધારે પડતી સ્ટીકીનેસ હોય છે. નેક્સ્ટ આવે છે લુબ્રિકન્ટ્સના રાસાયણિક ગુણધર્મો, મતલબ કે કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ લુબ્રિકન્ટ્સ, ઓકે. ઘણી બધી કેમિકલ પ્રોપર્ટીઝ હોય, જેમ ફિઝિકલ પ્રોપર્ટી અલગ અલગ હોય એવી રીતે કેમિકલ પ્રોપર્ટી પણ અલગ હોય. આમાં ફર્સ્ટ વન છે ન્યુટ્રલાઇઝેશન નંબર અધરવાઇઝ એસિડ નંબર, નેક્સ્ટ વન સપોનિફિકેશન નંબર, થર્ડ વન ઇમલ્સિફિકેશન નંબર, ઓકે. આ ત્રણ છે એ મેઇન છે રાસાયણિક ગુણધર્મો, ઓકે. હવે એમાં ફર્સ્ટ વન જોઈએ આપણે એસિડ વેલ્યુ અધરવાઇઝ ન્યુટ્રલાઇઝેશન વેલ્યુ, ઓકે. હવે જેટલું પણ તેલ છે કે ઓઇલ છે એની અંદર પ્રેઝન્સ ઓફ એસિડ રહેલું જ હોય, ઓકે. હવે આનું નામ છે ન્યુટ્રલાઇઝેશન નંબર. ન્યુટ્રલાઇઝેશન મતલબ કે એસિડ છે એમાં હું બેઝ ઉમેરીશ એટલે એસિડ અને બેઝ બેની વેલ્યુ છે એ ઓલમોસ્ટ સરખા જેવી થઈ જશે, એટલે ન્યુટ્રલ થઈ જશે, મતલબ કે તટસ્થ થઈ જશે, ઓકે. એ જે પ્રોસેસ છે એને કહેવાશે ન્યુટ્રલાઇઝેશન નંબર. હવે 1 ગ્રામ તેલમાં રહેલા મુક્ત એસિડને તટસ્થ કરવા માટે જો એસિડ છે એ તેલની અંદર પ્રેઝન્ટ જ છે, ઓઇલનું સેમ્પલ મારે કેટલું લેવું એ મારા પર ડિપેન્ડ કરે છે. 1 ગ્રામ પણ લઈ શકું, 1 લિટર પણ લઈ શકું,
ઓકે, એની અંદર જેટલા પણ એસિડની વેલ્યુ રહેલી છે એને ન્યુટ્રલ કરવા માટે KOH છે એને મારે એડ કરવા પડે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ જે બેઝ છે બાય નેચર. તો એને હું એડ કરીશ. એને જ્યારે પણ હું એડ કરીશ તો બેની વેલ્યુ ઇક્વલ જેવી થઈ જશે ત્યારે શું થઈ જશે, આ વસ્તુ છે એ ન્યુટ્રલ થઈ જશે. એને કહેવાશે ન્યુટ્રલાઇઝેશન નંબર. ઓકે, હવે સારા સ્નેહક છે તેલવાળા છે એનો ન્યુટ્રલાઇઝેશન નંબર છે એ ઓછો હોવો જોઈએ. ઓકે, ઊંચા ન્યુટ્રલાઇઝેશન નંબર ધરાવતા લ્યુબ્રિકન્ટ્સમાં મુક્ત એસિડનું ક્વોન્ટિટી વધુ હોય છે. આથી શું થાય છે, મેટલનું ક્ષારણ મતલબ કે કોરોઝન થઈ જાય, વસ્તુ કાટ ખાઈ જાય. જેમ એસિડની વેલ્યુ વધારે હોય ને એવી રીતના કાટ ખાવાની પ્રોસેસ છે એ બહુ ક્વિકલી, રેપિડલી, ફાસ્ટ થાય. ઓકે, એટલા માટે સારા જે લુબ્રિકન્ટ્સ હોય એની અંદર ન્યુટ્રલાઇઝેશન નંબર છે એની વેલ્યુ કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. મતલબ કે ઓછા અમાઉન્ટમાં એસિડ હોય તો ઓછા અમાઉન્ટમાં મારે બેઝ છે એ એડ કરવો પડે. ઓકે, એટલે ન્યુટ્રલાઇઝેશનની વેલ્યુ ઓછી મળે મને. ઓકે, ઊંચા ન્યુટ્રલાઇઝેશન વેલ્યુ હોય તો ઓબ્વિયસલી એમાં એસિડનું પ્રમાણ પણ વધારે હોય. ઓકે, એસિડનું પ્રમાણ વધારે હશે તો શું થઈ જશે, ક્ષાર થઈ જશે. ઓકે, પછી સડવા માંડે વસ્તુ. એટલે ઊંચો ન્યુટ્રલાઇઝેશન નંબર હોય ને એ નહીં સારું. નીચો હોય ને નંબર, નીચો શું કામ હશે, કારણ કે એસિડ પણ ઓછું હશે વસ્તુમાં. તેલની અંદર એસિડ ઓછું હશે તો એસિડને ન્યુટ્રલ કરવા માટે મારે બેઝ પણ ઓછું એડ કરવું પડશે તો ન્યુટ્રલ જલ્દી થઈ જશે. તો એવાને સારા કહેવાશે. નેક્સ્ટ વન છે સપોનિફિકેશન નંબર. ઓકે, હવે અહીંયા વાત થાય છે સાબુ બનાવવાની. સાબુ છે એ બધા તેલમાંથી જ બનતા હોય. ઓકે, હવે કઈ રીતના, જો 1 ગ્રામ તેલમાંથી સાબુ બનાવવા માટે મારે કેટલા અમાઉન્ટમાં KOH એડ કરવું પડે છે એને કહેવાશે એની સપોનિફિકેશન વેલ્યુ. ઓકે, હવે સારા સાબુ છે તો એનો સપોનિફિકેશન વેલ્યુ ઊંચી હોવી જોઈએ. ઓકે, હવે આમાં જે વાત થાય છે એ કંઈ આપણા નાવાના સાબુની વાત નથી થતી, નથી કપડાં ધોવાના સાબુની વાત થતી. ઓકે, આ કયા ટાઈપનું છે, જે યંત્રની સપાટી સાથે ચોંટી રહેવાની ક્ષમતા જે છે એની વાત થઈ રહી છે. સપોનિફિકેશન નંબર 1 ગ્રામ તેલમાંથી સાબુ બનાવવા માટે જરૂરી KOHના મિલીગ્રામને તેલનો સાબુકરણ આંક કહે છે. ઓકે, સારા સ્નેહક હશે તો એનો સાબુકરણ આંક છે એ ઊંચો હશે. ઓકે, આ સિમ્પલ, આ બધી ડેફિનેશન હું તમને જેટલી કરાવું છું, ફાયર પોઈન્ટ, ક્લાઉડ પોઈન્ટ, ઓકે, પોર પોઈન્ટ, સપોનિફિકેશન નંબર, એસિડ વેલ્યુ, અને હવે આવે છે ઇમલ્સિફિકેશન નંબર. ઓકે, આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને બધા એક્ઝામમાં 1 માર્ક્સમાં પૂછાશે. મિડ સેમમાં પણ પૂછાશે, એઝ વેલ એઝ તમને GTUની એક્ઝામ છે તેમાં પણ પૂછાશે. નેક્સ્ટ છે ઇમલ્સિફિકેશન નંબર. ઇમલ્શન મતલબ કે પાણી અને તેલ એને જે મિક્સ કરીએ ને એને કહેવાય ઇમલ્શન. ઓકે, હવે આપણને એમ થશે કે પાણી ને તેલ ને એ બધું તો ક્યારેય મિક્સ ન થાય ને એવા બધા ઓબ્વિયસલી ક્વેશ્ચન થાય, બટ એવું નથી હોતું. એ આપણે નાનકડા હતા ત્યારે એવું સમજાવતા હતા કે ઓઇલ ને વોટર છે મિક્સઅપ ન થાય. ઓકે, ઇમલ્શન મતલબ કે જેની અંદર પાણી અને તેલ બેને ઇક્વલ ક્વોન્ટિટીમાં મિક્સ કરવામાં આવે એને ઇમલ્શન કહે છે. હવે ઇમલ્શનમાં શું હોય છે કે પાયસમાંથી પાણી અને તેલ એકબીજાને અલગ થવા માટે જરૂરી સમયને શું કહે છે, ઇમલ્સિફિકેશન નંબર કહે છે. જો પાણી અને તેલ એકબીજાથી અલગ થવા માટે જરૂરી જે ટાઈમ લાગે છે, હવે એકબીજામાંથી અલગ ક્યારે થઈ શકે, જ્યારે એ બે શું હોય, ઓલરેડી મિક્સઅપ હોય. મિક્સઅપ મતલબ કે બે મિક્સ હશે, તો પાણી ને તેલ એને બેને મિક્સ કરેલું હશે ત્યારે એને ઇમલ્શન કહેવાશે. ઓકે, હવે ઇમલ્શનમાંથી પાણી અને તેલ એકબીજાને સેપરેટ કરવા માટે જે ટાઈમ લાગશે એને કહેવાશે ઇમલ્સિફિકેશન નંબર. પણ જેટલા પણ સારા લુબ્રિકન્ટ્સ હશે એનો ઇમલ્સિફિકેશન નંબર છે 0 હશે, કારણ કે એની અંદર ઓઇલ ને પાણીનું મિક્સઅપ નહીં હોય એટલા માટે. ઓકે, હવે પાયસ એટલે શું છે, એ ધૂળના રજકણ છે, ડસ્ટિંગ છે ને એબ્ઝોર્બ કરી લે.
આથી મશીનના ભાગમાં કચરો છે એ જમા થતો જાય ને ભાગ છે એ તૂટતા જાય. ઓકે, એટલા માટે આપણે જે કંઈ વસ્તુ લેતા હોય એને ઇમલ્શન ફોર્મમાં નહીં, ઓઇલ ફોર્મમાં જ લેવાની. એટલે આપણે ઘણા અલગ અલગ ટાઈપના ઓઇલ જોયા હતા લિક્વિડ લુબ્રિકન્ટ્સમાં, એ એટલા માટે જ જોયેલા હતા. ઓકે, કે ઓઇલ છે એનો યુઝ કરવાનો. ઇમલ્શનમાં તો ઓઇલ ને વોટર બેય હોય. ઓકે, એટલે પ્રોબ્લેમ થઈ જાય. એટલે જે પણ સારા હોય, ગુડ ક્વોલિટીના હોય લુબ્રિકન્ટ્સ, એનો ઇમલ્સિફિકેશન નંબર છે એ 0 હશે. નેક્સ્ટ છે એડિટિવ્સ ઓફ લુબ્રિકન્ટ્સ. ઓકે, અમુક જેમ કે આપણે કેમ કોઈ પણ વસ્તુ પરચેસ કરેલી છે તેમાં સારા ફીચર્સ થોડા ઘણા આપણે એડ કરવા પડે. ઓબ્વિયસલી આપણે એમ કંઈ કે આ ફોન સારો જ છે, પણ નેક્સ્ટ છે જે લોન્ચ થયો આપણે કંઈ આનાથી પણ સારો છે. શું કામે? તો કે એમાં લિટલ બીટ હાયર ફીચર્સ છે એ એડ કરેલા છે. આ એ જ રીતના છે એડિટિવ્સ ઓફ લુબ્રિકન્ટ્સ. ઓકે, એમાં લિટલ બીટ થોડી ઘણી જે વસ્તુ ઉમેરવામાં આવતી હોય આ એ છે. એક છે પ્રતિ ઓક્સિકારકો છે, ક્ષારણ નિરોધક, ઘસારો ઓપોઝિટમાં પ્રક્ષાલકો ને ફીણ નિરોધક ને લિટલ બીટ એવું બધું છે. નેક્સ્ટ છે સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ્સ. ઓકે, હવે લુબ્રિકન્ટ્સનું સિલેક્શન કરીએ ત્યારે આપણે કેટલી વસ્તુ ધ્યાનમાં લેવાની છે, આ એ વાત છે આમાં. ઓકે, વાંધો નહીં, એ આપણે નેક્સ્ટ ટાઈમ કરાવશું, કાંઈ વાંધો નહીં. કાલે સિલેક્શન ઓફ લુબ્રિકન્ટ્સ જોવાના છે આપણે, એના કંઈક 6-7 હા બસ એટલા પોઈન્ટ્સ છે. અને કટિંગ ટૂલ છે અને સ્ટીમ ટર્બાઇન છે, આઈ થિંક બસ એટલું જ છે. ઓકે, એના પછી આ ચેપ્ટર છે ઓવર થઈ જાય છે. ઓકે, હવેથી છે ને કેમેસ્ટ્રી માટે એવું છે ભાઈ કે જેટલાએ પણ અસાઇનમેન્ટ સબમિટ કરેલા છે, ઓકે, એટલાની જ અટેન્ડન્સ છે એ તમારી કાઉન્ટ કરવામાં આવશે. બાકી ખાલી ખોટી હવે તમે વિડીયો જોઈને અટેન્ડન્સ રાઇટ ડાઉન કરો છો પણ મતલબ નથી હવેથી કાંઈ. એટલે જેટલાએ અસાઇનમેન્ટ સબમિટ કરેલા હશે એની અટેન્ડન્સ હું ડેફિનેટલી પૂરી નાખીશ. ઓકે, બાકી હવે જેટલાએ પણ અસાઇનમેન્ટ નથી આપ્યા એને હવેથી પછી અટેન્ડન્સ માટે નામ કે કાંઈ આપવાની જરૂરિયાત નથી. જેવું તમારું અસાઇનમેન્ટ અહીંયા અમારા ફોનમાં સબમિટ થઈ જશે એટલે તમારી અટેન્ડન્સ છે એ ફરીથી ચાલુ થઈ જશે. ઓકે, અને આ ચેપ્ટર કાલે ફિનિશ થશે એટલે કાલે આ ચેપ્ટરનું પણ તમને અસાઇનમેન્ટ આવી જશે. ફર્સ્ટ વન અસાઇનમેન્ટ જેનું પણ બાકી હોય એ સબમિટ કરી નાખે એટલે એની અટેન્ડન્સ છે એ કન્ટિન્યુ થઈ જશે. અધરવાઇઝ તમે હવે લખશો વિડીયો જોઈને નીચે તમારી અટેન્ડન્સમાં નામ, તો પણ તમારી અટેન્ડન્સ નહીં ગણાય. કારણ કે ઓલરેડી જે ટાઈમ આપેલો હતો એના કરતાં ટાઈમ વધી ગયો છે અને છતાં પણ જેના અસાઇનમેન્ટ નથી આવ્યા એના માટે છે.